પિતરનો પત્ર આપણે ભણી રહ્યા છે. મારો વિશ્વાસ છે કે તમારા માટે બહુ જ શીખવાની બાબત અને આશીર્વાદનું કારણ બની રહ્યો છે. હું એવો વિશ્વાસ કરું છું કે આ વચનો એક જબરજસ્ત વિશ્વાસનું ધોરણ લઈ આવી રહ્યા છે. એક જબરજસ્ત બાંધકામ આપણા જીવનોમાં કરી રહ્યા છે. અને પ્રભુનો આભાર કે પ્રભુએ આટલું ઉત્તમ આયોજન આપણે સારું કર્યું કે આ સમયોમાં આ એના વચનો વડે આપણા જીવનોનું બાંધકામ થાય. ગઈકાલે પણ માતૃદિન હતો અને આપણે માતૃદિન થી જે શિક્ષણ પ્રભુએ પ્રકટીકરણ છે મને આપેલું અને મેં તમારી સાથે શેર કર્યું છે. મારો વિશ્વાસ છે કે મંડળીની જીવનશૈલી દેવ આ પૃથ્વી પર મંડળીને કયા દૃષ્ટિકોણથી ફંક્શન કરતી જોવા માંગે છે આપણે વાતો જોઈ છે. અને મારો વિશ્વાસ છે, મારી ખાતરી છે, પ્રભુ આપણને એ જ ધોરણોમાં ચલાવશે, એ જ વિશ્વાસના લેવલમાં ચલાવશે. હાલેલુયા, હાલેલુયા. વેલ પીતરને આપણે ભણી રહ્યા છે આશાનો પ્રેરિત, પ્રેઝ ધ અને લોર્ડ. યોહાન પ્રેમનો પ્રેરિત, અને પાઉલ વિશ્વાસનો પ્રેરિત. હાલેલુયા. હાલેલુયા. આવો આપણે પીતરને આગળ ભણીએ. 3 અધ્યાય સુધી આપણે ઓલરેડી જોઈ લીધેલું છે ને હવે આજે 4થા અધ્યાયને જોવાની શરૂઆત કરીએ. વેલ 4થો અધ્યાય ખ્રિસ્તી જીવન સંઘર્ષો, સતાવણી ને દુઃખ ને સંકટો તો રહેવાના છે એ દ્રષ્ટિકોણથી લખેલું છે. વેલ પીતર જ્યારે લખે છે ત્યારે એ તો એ જમાનાની એ સમયની જે પરિસ્થિતિઓ છે એને દ્રષ્ટિકોણમાં રાખીને લખે છે કે બહુ જ બધી સતાવણી હતી, બહુ જ બધી મુશ્કેલીઓ હતી, રાજનૈતિક દબાણ હતું, યહૂદીઓ તરફના પરીક્ષણો હતા. અને એટલા માટે પીતર એ સમયે એમના પર જે દુઃખો આવી રહેલા, એ સમય એમના પર જે સતાવણી આવી રહેલી, અને એટલા માટે એ એક આશા આપતા કહે છે કે ભાઈ દેવના માર્ગમાં આવ્યા એટલે યાદ રાખો દુઃખ તો તમારે સહન કરવું પડશે. એ ખ્રિસ્તી જીવનનો એક ભાગ છે. કોઈ કહેશે તો પછી આજે આપણને કેવી રીતે ઉપયોગી થાય? યસ, આજે પણ આપણને ઉપયોગી છે કે આ ખ્રિસ્તી જીવનનો એક સિદ્ધાંત છે કે દેવના માર્ગમાં ચાલવાની શરૂઆત કરી. હવે ગમે તે પરીક્ષણો આવે, ગમે તેવી પરિસ્થિતિઓ આવે, કદાચ બીમારી હોવા એવું ના કરે, પણ કદાચ એવી કોઈ પણ પરિસ્થિતિ કે અવસ્થામાંથી તમારે પસાર થવાનું થાય તો પણ એક વિશ્વાસ ને એક દ્રઢ આશા પર તમે ઉભા રહો કે આ ખ્રિસ્તી જીવનનો એક ભાગ છે. આપણે એ બાબતને બહુ સ્પષ્ટપણે જાણીએ છીએ. પાઉલ લખે છે કે જેઓ દેવ પર પ્રેમ રાખે છે અને તેના સંકલ્પ પ્રમાણે તેડાયેલા છે એમના માટે એકંદરે સગળું હિતકારક જ થાય છે. આપણે જાણીએ છીએ કદાચ સંકટ આવશે તોય હિતકારક થશે, કદાચ મુશ્કેલી આવશે તોય હિતકારક થશે, કદાચ તંગાસમાંથી પસાર થવાનું થશે તોય હિતકારક થશે. એક બહુ જૂનું ગીત છે, through it all I have learned to trust in Jesus, I have learned to trust in God. એ ગીતના શબ્દો એવું કહે છે કે થેન્ક યુ પ્રભુ, મારા જીવનમાં જે મુશ્કેલીઓમાંથી હું પસાર થયો, થેન્ક યુ પ્રભુ, મારા જીવનમાં જે સંકટોમાંથી હું પસાર થયો, થેન્ક યુ પ્રભુ, મારા જીવનમાં જે મને જાણે કે પાઠ ભણાવતી પરિસ્થિતિઓ આવી એમાંથી હું પસાર થયો, પણ થેન્ક યુ કે એ બધું આવવા દ્વારા મેં જાણ્યું કે મારો દેવ સહાય કરનાર છે. એ પરિસ્થિતિઓ મધ્યે મેં તમારી ઓળખ પામી કે મારો દેવ પૂરું પાડનાર છે, મારો દેવ છોડાવનાર અને બચાવનાર છે, મારો દેવ સાજો કરનાર છે. માણસની મૂર્ખાઈને કારણે આવતી મુશ્કેલીઓ જુદી વસ્તુ છે. યાદ રાખજો, અહીંયા માણસની મૂર્ખતાને કારણે આવતી મુશ્કેલીઓ અને પરિસ્થિતિઓ જુદો કોન્સેપ્ટ છે. પણ ખ્રિસ્તી હોવાને લીધે આવશે, આપણે આ 4થા અધ્યાયમાં જ આવશે, પીતર લખે છે ખ્રિસ્તી હોવાને લીધે જો સંકટ ને સતાવણી તમારા પર આવે છે. અને એટલે પીતર એ જમાનાની મંડળીને એક જનરલ કોન્સેપ્ટ સમજાવે છે, ખ્રિસ્તી જીવનનો સિદ્ધાંત સમજાવે છે કે ભાઈ ખ્રિસ્તી ઈસુની પાસે આયા એટલે એવું ના માનશો કે હવે તો એ ફૂલોની પથારી જ છે. તમારી સુવાર્તા કદી કોઈ માણસને એવી ના આપો એટલે ભાઈ ઈસુ જોડે આવી જાય એટલે તારા બધા પ્રોબ્લેમ સોલ્વ. અરે એને રૂપિયા તો ઢગલો આપશે, એને શાંતિ જ શાંતિ, ફૂલોની પથારી જ, એવી સુવાર્તા કદી કોઈ ના આપશો.
હા, હું એ જાણું છું કે રાજ્યની સુવાર્તામાં ભરપૂર જીવન રહેલું છે. હું એ જાણું છું યહોવાનો આશીર્વાદ ધનવાન પણ કરે છે. હું એ જાણું છું મારો પાળક યહોવા છે, તો એ મને કશી ખોટ પડવા દેશો કે દેવે તારા પાપ પોતાના માથે લીધા. પાપોથી પાછો ફરે તો એ તારા પાપો માફ કરવાને તૈયાર છે. ચોખ્ખી સુવાર્તા આપો, કેમ કે તે ફરીથી લેવા આવનાર છે. ઈસુ ખ્રિસ્ત મરણ પામ્યો, તે પુનરુત્થાન પામ્યો અને ફરીથી લેવા આવનાર છે. એ સ્પષ્ટ સુવાર્તાથી માણસ પ્રભુની પાસે આવે, નહીં કે મને આશીર્વાદો મળી જાય એના સ્વાર્થથી આવે. એ તો મળશે જ, પણ માણસોને સુવાર્તામાં તમે બતાવો છો શું? સુવાર્તામાં માણસોને તમે બતાવો છો શું? ઈસુને બતાવો છો કે આશીર્વાદોને બતાવો છો? ઈસુને પ્રગટ કરો છો કે ભૌતિક સુખ સગવડોને પ્રગટ કરો છો? ઈસુને પ્રગટ કરો, એ ખરી સુવાર્તા છે. આમેન. અને પિતર એ જમાનાની મંડળીને કહે છે કે ભાઈ, સંકટ, દુઃખ સહન કરવા, પરીક્ષણોમાંથી પસાર થવું, ઇટ્સ અ પાર્ટ ઓફ અ ક્રિશ્ચિયન લાઈફ. જો ખ્રિસ્તે દુઃખ સહન કર્યું, પોતે દેવ હોવા છતાં એ આ પૃથ્વી પર આવ્યા અને માણસની પેટે દરેક પ્રકારના દુઃખ અને પરીક્ષણોમાંથી પસાર થયા, તો તમારે પસાર થવું જોઈએ. અને સઘળી પરિસ્થિતિમાં તમારે આભાર જ માનવો જોઈએ. હું આજે એક સાક્ષી સાંભળતો હતો અને સાચે કહું, સાક્ષી સાંભળતા લિટરલી મારી આંખોમાંથી આંસુ નીકળવા માંડ્યા. એક માણસ એના જીવનની સાક્ષી આપી રહેલો કે અમે બહુ જ ગરીબ પરિવારમાંથી આવીએ, અને એ માણસ કહેતો હતો કે હું બહુ નાનો હતો ત્યારે, નાનો એટલે સમજણો તો હતો જ કે અમારા ઘરની પરિસ્થિતિ સારી નથી. વેલ, ઘર જ નહોતું, અમે માત્ર એક કામ છે જે કશું પ્લાસ્ટિક જેવું ઉપર રાખીને નીચે સૂઈ રહેતા હતા, ઘર હતું જ નહીં. અને એવી પરિસ્થિતિ, બહુ ભયંકર ગરીબીમાં અમે હતા. અને પછી થોડું નાનું ઝૂંપડી જેવું બનાવી દીધેલું. અને મને ખબર હતી કે મારા મા બાપાની મારા પૈસા નથી. અને જ્યારે એક દિવસે હું મારા ઘરની બહાર રમતો હતો કે છે, અને ખાવાનું ઘરમાં પૂરતું નહોતું. મને ખબર પડતી હતી કે મારી મા ગમે તેમ સંઘર્ષ કરે છે, લોકોને ત્યાં તેમ કે નાનું મોટું કામ કરે છે અને થોડાક પૈસા મળે છે, એમાં મારું ચાલતું નથી. પણ કે એક દિવસે મેં બારણું ખોલ્યું તો મારી મા પ્રાર્થના કરતી હતી ઘૂંટણે પડીને, અને ઘૂંટણે પડીને પ્રાર્થના કરતી હતી. એટલે મેં ધીમેથી નજીક જઈને સાંભળ્યું, ત્યારે એ તો આભાર માનતી હતી કે પ્રભુ, તમે અમને જે આપ્યું છે એ બધી બાબતોને માટે તમારો ધન્યવાદ. હાલેલુયા. અને કહું, પ્રેઝ ધ લોર્ડ, ધન્ય છે એવી સ્ત્રીને જે ભયંકર ગરીબી મધ્યે એને પથારીએ ઘૂંટણે પડીને એની પાસે જે છે એના માટે દેવનો આભાર માની શકે છે. અને આ પિતર કહે છે, સંકટો અને મુશ્કેલીઓ એ ખ્રિસ્તી જીવનનો ભાગ છે. અને બધી પરિસ્થિતિ મધ્યે તમારે આશામાં દ્રઢ રહેવાનું છે. હાલેલુયા. બધી ગમે તેવી પરિસ્થિતિ આવે, તમારે તમારી વિશ્વાસની આશા કદી છોડી દેવાની નથી. આવો આપણે એની કેટલીક વાતો જોઈએ. ચોથા અધ્યાયની અંદર, પહેલો પિતર અને ચોથો અધ્યાય મારી સાથે તમે ખોલી શકો. હવે ખ્રિસ્તે આપણે સારું દેહમાં દુઃખ સહ્યું છે, માટે તમે પણ એવું જ માન રાખીને હથિયારબંધ થાવ. કેમ કે જેને દેહમાં દુઃખ સહ્યું છે તે પાપથી મુક્ત થયો છે. બહુ સ્પષ્ટ લખી દીધું છે. ભાઈ, જો ખ્રિસ્તે દુઃખ સહ્યું છે, અને એટલે એની સમાનતામાં મંડળી છે. આપણે દુઃખ સહન કરવાનું આવે તો ચિંતા કરવાની નહીં, કારણ કે ખ્રિસ્તે દુઃખ સહન કર્યું છે. જો મારો કેપ્ટન, મારો પ્રભુ દુઃખમાંથી પસાર થયો છે તો હું તો એને અનુસરનારો છું. પણ કહે છે કે બધું એ ધ્યાનમાં રાખીને, એ મનમાં રાખીને તમે હથિયારબંધ રહો, કારણ કે તમે પાપથી મુક્ત થઈ ગયા છો. બીજી ને ત્રીજી કલમ બહુ ઇમ્પોર્ટન્ટ છે. જુઓ કે જેથી તે ત્યાર પછી દેહમાંનો બાકી રહેલો વખત માણસોના ભૂંડા વિકારો પ્રમાણે નહીં, પણ દેવની ઈચ્છા પ્રમાણે ગુજારે. માણસોના ભૂંડા વિચારો પ્રમાણે તમે ના જીવો, પણ દેવની ઈચ્છા પ્રમાણે જીવો. અને પિતર કહે છે એટલો સમય પૂરતો છે, જૂના જીવનમાં બધું બહુ જીવી લીધું છે, એટલું પૂરતું છે. ત્રીજી કલમમાં, કેમ કે જેમાં વિદેશીઓ આનંદ માને છે,
એવા કૃત્યો કરવામાં તમે તમારા આયુષ્યનો જેટલો વખત ગુમાવ્યો છે તે બસ છે. અત્યાર સુધી જગત જે કામોમાં આનંદ માણે છે, ઓ મંડળી, તમે એ કામોમાં કેમનો આનંદ માણતા હતા? પણ બસ હવે બસ છે એટલો સમય, હવે સ્ટોપ થઈ જાય એ વાતોમાં જેમાં જગત આનંદ માને છે, તમે આનંદ માણી શકતા નથી. એક વસ્તુ યાદ રાખો, દેવના રાજ્યના સિદ્ધાંતો આ જગતના સિદ્ધાંતો કરતા ઊંધા છે. જગતના રાજ્યનો સિદ્ધાંત એવું છે, તમારે પોતે ઊંચા થવું પડે. જ્યારે રાજ્યનો સિદ્ધાંત એવો છે, તમારે ઊંચું થવું છે, સઘળાના દાસ થાવ. જગતના સિદ્ધાંત પ્રમાણે પરમેશ્વરના રાજ્યમાં જીવી શકાશે નહીં, કારણ કે આ ડિફરન્ટ રાજ્ય છે, આ જુદું રાજ્ય છે. આ જગતના રાજ્યના સિદ્ધાંતો, એ સિદ્ધાંતો પ્રમાણે આકાશના રાજ્યમાં હું વ્યવહાર કરવા જાઉં, ઊંચો થવા જાઉં, આશીર્વાદિત થવા જાઉં, ઇમ્પોસિબલ છે. એટલે પીતર કહે છે, બસ ભાઈ, હવે એ જગત જેમાં આનંદ માને છે એ કામોમાં તમે જીવ્યા છો, અને આટલો વખત જીવ્યા, બસ હવે એમાં ના જીવશો. અને પછી લિસ્ટ લખે છે, શું હતું તે? બસ છે, તે વખતે તમે વ્યભિચારમાં, વિષય ભોગમાં, મદ્યપાનમાં, મોજ શોખમાં તથા ધિક્કાર પાત્ર મૂર્તિ પૂજામાં મગ્ન હતા. આ બાબતમાં તમે તેઓની સાથે તે જ દુરાચારના પૂરમાં ધસી પડતા નથી. તેથી તેઓ આશ્ચર્ય પામીને તમારી નિંદા કરે છે. અત્યારે ભલે કહે છે તમે એમના જેવા થઈ જશો તો નિંદા નહીં કરે, પણ તમે આ બધામાં પડતા નથી માટે આશ્ચર્ય પામીને તેઓ તમારી નિંદા કરે છે. ઓકે, બધું એના વિશે થોડું લખેલું છે. 7મી કલમમાં આવી જાઓ. ચલો, 7મી કલમમાં. પણ સર્વનો અંત પાસે છે, માટે તમે સંયમી થાવ ને સાવધ રહીને પ્રાર્થના કરો. મેં આગળ શીખવ્યું તમને થેસલોનિકાના પત્રમાં કે કેટલાક યહૂદી પ્રચારકો એવો પ્રચાર કરતા હતા કે બસ હવે દહાડો આવી ગયો છે, પ્રભુનો દાડો આવી ગયો છે, છેલ્લો ન્યાય હવે થોડોક નજીક જ છે. અને એટલે પિતરે આજથી 2000 વર્ષ પહેલા પત્રમાં લખી દેશે, પણ સર્વનો અંત પાસે આવ્યો છે, માટે તમે સંયમી થાવ અને સાવધ રહીને પ્રાર્થના કરો. એ સમય જે સતાવણી ચાલી રહી, જે મુશ્કેલીઓ હતી, અને એ સમયે જેટલું પ્રકટીકરણ બાઇબલનું ખુલ્લું થયેલું એ પ્રમાણે પિતરે લખ્યું. આ બાઇબલ એવું છે કે રોજ વધારે 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 આપણી આગળ ખુલ્લું થતું જાય છે. હાલેલુયા. મેં ગીતશાસ્ત્ર 23 અનેક વાર વાંચ્યું હશે, બોલ્યો હશે મોડે, પણ આજે જો ખોલીને બેસું તો મને કશુંક તો નવું મળે જ છે, કારણ કે આ જીવંત વચન છે. આજે આ વચનો એ ખુલ્લા થતા જાય છે. 100 વર્ષ પહેલાની મંડળી પાસે આ વચનનું શિક્ષણ નહોતું. એ વચનનું શિક્ષણ આજે આપણી આગળ ગજબનું ખુલ્લું થયું છે. અને તમને કહું કે હજી 200 વર્ષ પછી કે 100 વર્ષ પછી, હું જાણતો નથી એટલા ત્યાં સુધી ઈસુ આવી જશે કે નહીં આવે, પણ હજુ એ જેટલા વચનો ના પ્રકટીકરણો નવા આવશે એ બધા આ વચનમાંથી જ આવશે. હાલેલુયા. બહારથી નહીં આવે. અને એટલે પિતર એના સમયમાં એને એવું લાગે છે સગડાનો અંત પાસે છે, માટે સંયમી થાવ, સાવધ રહો. હવે કદાચ તમને એવું થાય કે આ તો પિતરને એ સમયે આવું લાગતું હતું, એમાં બાઇબલમાં શું કરવા લખી દીધું? હજુ તો આખા 2000 વર્ષ બાકી હતા. પિતરને એ જમાનાની પરિસ્થિતિ જોઈને એવું લાગતું હતું, અને પિતરે લખી દીધું. તો પવિત્ર આત્મા નથી ખબર લખાવનાર કે હજુ તો બહુ વાર છે, 2000 વર્ષ બાકી છે. પણ યાદ રાખો, આખા બાઇબલનું એક વચન પવિત્ર આત્માની પ્રેરણાથી લખાયું છે. આમેન. હું આ શિક્ષણ આપું છું
એનો દ્રષ્ટિકોણ એ નથી કે આપણે એની ભૂલો શોધવા બેસીએ. ઘણી વખત અને મને એવી ટેવ છે, એવું ના કરવું જોઈએ, પણ હું દાઉદનું જીવન વાંચું ને એટલે મગજમાં આવી તો જાય કે દાઉદ આ તો મિસ્ટેક કહેવાય ભાઈ, આવું ના થાય. સાઉલ આવું ના થાય ભાઈ, આ મિસ્ટેક કહેવાય. અને કદાચ એના સંદેશા આપ્યા હશે. વેલ, આ બધું લખાયું છે એટલા માટે નહીં કે આપણે વાંચી વાંચી ન્યાયાધીશ બનીએ. જો દાઉદે મરતા મરતા શું કરવા સુલેમાનને એવું કહ્યું તો પેલાને માર નાખજે, પેલાને માર નાખજે, આવું બધું કહેવાતું હોય? મરતા મરતા માફ ના કરી દેવાય? બધી બહુ ભૂલો તમે કાઢી શકો, પણ આપણે ન્યાયાધીશ બની અને એમનો ન્યાય કરીએ એટલે એ વાતો નથી લખી. પણ આપણે કદાચ જો સમજણ પડે છે કે ભૂલ થઈ છે તો આપણે તે ના કરીએ માટે લખાય છે. અને આ પિતરે લખે છે કે સર્વનો અંત પાસે આવ્યો છે. અને કોઈ કે 2000 વર્ષ હજુ તો આવ્યો નહીં, તો કેમ આ બધું લખાઈ ગયું? પવિત્ર આત્માને યોગ્ય લાગ્યું કે પિતર લખી દે. તું તને એવું લાગે છે કે હમણાં જ પવિત્ર આત્મા તો જાણતા હતા હજુ કયો સમય આવશે, પણ તું લખી દે કે પેઢીઓ સુધી જ્યારે ઈશ્વરના વચન તરીકે આ વંચાય ત્યારે દરેક વિશ્વાસીને યાદ દેવડાવવામાં આવે કે જુઓ હવે એ દિવસ નજીક જ છે. જો ઈસુ પોતે જતા જતા એમ કહેતા જતા હોય એટલે જો થોડી વારમાં આવું છું અને એને 2000 વર્ષ થયા તો આપણે કશુંક સમજવાનું હોય. અને આવશે આ પિતરના પત્રમાં જ આવશે કે જ્યાં એમ કહે છે કે પ્રભુ માટે તો 10,000 વર્ષ વીતી ગયેલી કાલના જેવા છે. હજારો લાખો વર્ષ પ્રભુ માટે તો આમ ચપટી. એટલે ઈસુ જતા જતા એમ જ કહી ગયા છે જો હું થોડી વારમાં આવું છું. અને એટલે પિતરે લખ્યું કે જુઓ સગડાનો અંત પાસે છે. એ સાચું જ છે, દેવના આત્માની જ પ્રેરણાથી છે. કારણ કે દરેક પેઢીના વિશ્વાસીઓએ, દરેક પેઢીની મંડળીએ બહુ ગંભીરતાથી આ યાદ રાખવું જરૂરી છે કે એ ન્યાયનો દિવસ આવવાનો છે. અને એ યાદ રાખીને પિતર કહે છે સંયમી થાવ, સાવધ રહો, તમારા પાપમાં રચ્યા પચ્યાનારો, એ જૂના જીવનમાં એ પાપોમાં જીવ્યા, એ સમય બસ છે, હવે સ્ટોપ થઈ જાય. હવે તમારે નવા જીવનમાં જીવવાનું છે અને માટે સંયમ રાખો. પાપ ઉપર તમારો કંટ્રોલ હોવો જોઈએ. આ સેલ્ફ કંટ્રોલ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, સંયમ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. આવશે બીજા પિતરમાં આવશે ત્યારે એને વધારે જોઈશું આપણે. પિતર કહે છે સંયમ રાખો અને સાવધ રહો કે તમે પાપમાં ના પડો. જોઈએ આપણે આગળ 8મી કલમમાં, જો એ દાડો પાસે છે તો કઈ કઈ વસ્તુઓ પ્રેક્ટિકલ કરવાની છે. પિતર કહે છે નંબર 1 તમે સંયમી થાવ, નંબર 2 સાવધ રહો, નંબર 3 વિશેષ કરીને તમે એકબીજા પર આગ્રહથી પ્રીતિ કરો. હાલેલુયા! આગ્રહથી પ્રીતિ કરો. એવું નહીં કે મને પ્રેમ થાય તો ઠીક છે, બાકી પેલા ફેમિલી માટે બહુ પ્રેમ નથી. ના કેમ થાય? આગ્રહથી મંડળીના દરેક કુટુંબો એકબીજા પર પ્રેમ કરે. અને હું તમને કહું કે પ્રેમ પ્રભુને કહો કે એ તમને એવું પ્રેમનું હૃદય આપે. પ્રેમ તમને વ્યક્ત કરતા આવડવું જોઈએ. આપેલું એવું નહીં કે અંદર કી બાત છે સાહેબ, અંદર તો બહુ પ્રેમ છે. ના ભાઈ, પ્રેમ એ કૃત્યોમાં પ્રગટ થાય. આ લોકડાઉનના સમયો છે, પૂછવાની જરૂર નથી ઘણા કુટુંબોને કે તમારે કશી જરૂર છે. એમને જરૂર છે કે નહીં એ પૂછીને કદાચ એમને એ ના કહી શકે તમને ખાસ જરૂર છે, પણ તમે પ્રેમ બતાવી શકો એમ છો તો બતાવી જ દો. આગ્રહથી પ્રેમ કરો. એવું નહીં કે મને પ્રેમ થશે તો કરીશ. પિતર કહે છે પાછલા સમયોમાં એકબીજા પર થાય તો નહીં, આગ્રહથી પ્રેમ કરો. તમે એ વાતને ગંભીરતાથી લો અને બીજા પર આગ્રહથી પ્રેમ કરો. આગળ જોઈએ
કેમ કે પ્રીતિ પાપના પૂતને ઢાંકે છે. 9મી કલમ, જીવ કચવાયા વગર તમે એકબીજાને પરોણા રાખો. હવે એ જમાનામાં પુષ્કળ મિશનરી મુસાફરીએ નીકળેલા સંતો હોય, એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાનું હોય, કદાચ એવી હોટલની એવી વ્યવસ્થાઓ ના હોય, કદાચ એ મુસાફરી લાંબી હોય, ધૂળ ઉડતી હોય, તાપ હોય અને થકવી નાખે એવા રોડ હોય, એવી જગ્યાઓમાંથી પસાર થતા હોય. અને એના કરતા વધારે કહું તો કે સતાવણીના કારણે એમણે વારે ઘડીએ અહીંયાથી ત્યાં નસવું પડે કે ભાઈ આ ગામમાં હતા પણ એ ગામમાં વિરોધ થયો. ઈસુએ કહ્યું જ્યાં વિરોધ થાય તે છોડ દો, બીજા ગામમાં જતા રહો. બીજા ગામમાં જતા રહ્યા. અને એટલા માટે પીતર કહે છે, જો વિશ્વાસ કરનારાઓ હોય, મન કચવાયા વગર એમને પરોણા રાખો, કેમ કે તેઓ ખ્રિસ્તના લોહીથી જ આપણા લોહીના સગા થઈ ગયા છે. હાલેલુયા. જે લોહીએ મારું તારણ કર્યું એ જ લોહીએ એનું તારણ કર્યું. અમે લોહીના સગા છીએ. આમેન. માટે જીવ કચવાયા વગર એકબીજાને પરોણા રાખો. બહુ ઇમ્પોર્ટન્ટ બાબત છે. અને આપણે આગળ પાઉલના પત્રોમાં જોયું કે જેણે સંતોની સેવા કરી છે, પ્રભુ ભૂલી જાય એવા અન્યાય ઈશ્વર નથી, પક્ષપાતી ઈશ્વર નથી, એવું લખ્યું છે. હંમેશા યાદ રાખશે, તમે સંતો માટે ને ભાઈઓ માટે, મંડળી માટે એક નાનામાં નાનું કૃત્ય કરેલું હશે, દેવ એનો બદલો આપ્યા વગર રહેશે નહીં. જોઈએ આગળ આપણે. દરેકને જે કૃપાદાન મળ્યું તે એકબીજાની સેવા કરવામાં દેવની અનેક પ્રકારની કૃપાના સારા કારભારીઓ તરીકે વાપરવું. જો કોઈ બોધ કરે તો તેણે દેવના વચન પ્રમાણે બોધ કરવો. બહુ ઇમ્પોર્ટન્ટ બાબત છે. જે કૃપાદાનો તમને મળેલા છે એ કૃપાદાનોથી એકબીજાની સેવા કરો. મેં અગાઉ પણ તમને કહ્યું છે, કૃપાદાનો તમારા પોતાના એન્ટરટેનમેન્ટ માટે નથી કે કૃપાદાનથી તમે જ મજા માણ્યા કરો. એ કૃપાદાનો એટલા માટે છે જેનાથી બીજાઓની ઉન્નતિ થાય, જેનાથી બીજાઓ આશીર્વાદિત થાય. મેં ઘણી જગ્યાએ જોયું છે, પ્રબોધનું કૃપાદાન હોય એટલે એકદમ અક્કડ ફરે પ્રબોધક, અને પછી એવો હાવ ઊભો કરે તે લોકો એનાથી દૂર નાશે. કેમ? તો કે પ્રબોધક આંગળી કરીને કહે તું પાપી છો. પ્રબોધ એ દિલાસો અને ઉત્તેજન લઈ આવે છે. હા, ઠપકાની પ્રબોધવાણી હોય છે, હું એમાં માનું છું, પણ દેવ એને યોગ્ય અધિકૃત વ્યક્તિ દ્વારા લઈ આવશે. બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. તમને જે કૃપાદાન મળ્યું છે એ બીજાઓની સેવા કરવા માટે મળ્યું છે, એ બીજાઓની વૃદ્ધિ થાય એટલા માટે મળેલું છે. એનો ઉપયોગ પૂરી રીતે કરો. અને પછી એક બહુ મહત્વની કલમ લખી છે, જો કોઈ બોધ કરે તો તેણે દેવના વચન પ્રમાણે બોધ કરવો. જો કોઈ સેવા કરે તો તેણે દેવે આપેલા સામર્થ્ય પ્રમાણે સેવા કરવી, જેથી સર્વ બાબતમાં ઈસુ ખ્રિસ્ત દ્વારા દેવ મહિમાવાન થાય. હાલેલુયા. માણસ મહિમાવાન થાય એમ નહીં, જેને કૃપાદાન છે એ મહિમાવાન થાય એમ નહીં. આ બહુ જ દૂષણ છે હાલની મંડળીમાં. સાજાપણાના કૃપાદાન મળી ગયા તો પ્રેઝ ધ લોર્ડ, પણ એનો મતલબ એવો નથી કે તમે તમારા મોટા ફોટા પેલા રાજનેતાઓ મૂકે એવા મૂકીને ચર્ચની દિવાલો ઉપર પોતાને મહિમાવાન કરો. જ્યાંથી માણસો સંદેશો આપે છે પુલપિટ પરથી દર રવિવારે, ત્યાં એ દિવાલો ઉપર પોતાના મોટા મોટા પોસ્ટર મુકાવે. આ બિબ્લિકલ નથી. તમારા કૃપાદાનો મંડળીની ઉન્નતિ માટે છે, તમારા મારા મહિમા માટે નહીં કે આપણે પોતાને મહિમાવાન કરવાને માટે મોટા મોટા પોસ્ટરો લગાવીએ. હા, એ કોઈ ક્ષેત્રમાં ક્રુસેડ છે, કોઈ મૂકે તો ભલે મૂકે, પણ માણસ પોતે પોતાને મહિમાવાન ના કરે. દ્રષ્ટિકોણ છે, દેવ હૃદય જુએ છે કે આપણે પોતાને મહિમાવાન કરવા કૃપાદાનનો ઉપયોગ કરીએ છીએ કે દેવને મહિમાવાન કરવાને કૃપાદાનનો ઉપયોગ કરીએ છીએ.
આજે 34 દિવસથી હું તમને આ વચનોનું શિક્ષણ આપું છું અને હું તમને આ વાક્ય કહેવા માંગુ છું. ઘણા બધા મને બહુ સારી કોમેન્ટ્સ કરે છે, પણ આ 34 દિવસના શિક્ષણ પછી જો તમને મારા માટે બહુ માન વધી ગયું હોય, મારા માટે પુષ્કળ પ્રેમ વધી ગયો હોય, આ વચન કરતા દેવ કરતા, તો 34 દિવસની મહેનત નિષ્ફળ છે. હું એવું ઈચ્છું કે આ પ્રોજેક્ટ દ્વારા તમે વચનોના પ્રેમમાં પડી જવા જોઈએ. આમેન. તમે દેવ સાથેના સંબંધમાં ગાઢ અને મજબૂત થઈ જવા જોઈએ. અને હા, ચોક્કસ જ્યાંથી તમે આત્મિક આશીર્વાદો મેળવો છો એના માટે તમને માન સન્માન થાય, એમાં કઈ ખોટું નથી, પણ ખરું માન, અગ્રીમતા તો પહેલું વચન અને દેવને જ હોય, આમેન. માણસોને નહીં. અને મને બહુ આનંદ છે કે પુષ્કળ એવા ભાઈઓ બહેનો છે કે જેઓએ આ અભ્યાસક્રમની બહુ શ્રેષ્ઠ નોટ બનાવી છે. મને ઘણા બધા કહ્યું કે અમે એ લેસન ચાલુ હોય ત્યારે તો સાહેબ રફ નોટ બનાવીએ છીએ, પછી બીજા સમયમાં એની ફેર નોટ બનાવીએ છીએ, એનો બરોબર અભ્યાસ કરીએ છીએ, ફરી વાંચી જઈએ છીએ. ઘણા દીકરા અને દીકરીઓ એવા છે કે જે બાઇબલ એટલું બધું વાંચવા લાગ્યા છે, બસ હવે અમારે પુષ્કળ વાંચવું છે. ગઈકાલે જ એક દીકરીએ ન્યાયાધીશોને પુનર્નિયમ, અડધું પુનર્નિયમ, આખું યહોશુઆ અને અડધું ન્યાયાધીશો સુધી પહોંચી ગયા. કેમ? એક જ દિવસમાં. પ્રેઝ ધ લોર્ડ. પણ એ બતાવે છે કે આ શિક્ષણ માણસોને વચનોના પ્રેમમાં પાડી રહ્યું છે. આમેન. આ શિક્ષણ તમને પ્રભુ સાથે વધારે નજદીકના સંબંધમાં એની ઓળખ પમાડનારું બનવું જોઈએ. અને પછી જસ્ટિન ભૈયા, કોઈ કૃપાદાન પોતાને મહિમાવાન કરવા માટે ના હોય. અને આ એઝરા પ્રોજેક્ટ માટે હું તમને કહું છું કે એનો હેતુ એ જ છે કે માણસો આ વચનો સમજે અને સમજશે તો વચનોને અને દેવને પ્રેમ કરી શકશે. આ એઝરા પ્રોજેક્ટનું કારણ એ છે કે બહુ બધા જુવાનોને અને બહુ બધા લોકોને મેં એવું બોલતા સાંભળેલા કે સાહેબ વાંચીએ છે બાઇબલ પર સમજણ નહીં પડતી ને એટલે પછી નહીં વાંચતો. તો લો, આ ઘણી બધી સમજણ પડી છે, હવે વાંચો. કૃપાદાનો બીજાની સેવા કરવા માટે છે, માણસને પોતાને મહિમાવંત કરવા માટે નથી. 12મી કલમ, વાલાઓ, પિતર એની મંડળીને પુષ્કળ પ્રેમ કરે છે. તમારી કસોટી કરવાને સારું તમારા પર જે અગ્નિરૂપ દુઃખો પડે છે તેમાં જાણે તમને કઈ નવું થયું હોય એમ સમજીને આશ્ચર્ય ન પામો, પણ એને બદલે ખ્રિસ્તના દુઃખોના તમે ભાગીદાર છો, એને લીધે હરખાવ. બહુ સિમ્પલ કહી દે છે, ભાઈ બહુ દુઃખ આવે, સંકટ આવે, બહુ ચિંતા નહીં કરવાની, આનંદ કરવાનો કે મારા પ્રભુના દુઃખોનો ભાગીદાર થયો. હાલેલુયા. આગળ વધીએ ઝડપથી આપણે. 14મી કલમ, જો ખ્રિસ્તના નામને લીધે તમારી નિંદા થતી હોય તો તમને ધન્ય છે, કેમ કે મહિમાનો તથા દેવનો આત્મા તમારા પર રહે છે. હાલેલુયા. ઈસુના નામને લીધે જો તમારી મશ્કરી થતી હોય, ધારો કે જુવાન દીકરો હોય કે જુવાન દીકરી હોય અને તમે કોલેજમાં જાઓ છો. વેલ, હું એવો જ હતો, નવો જન્મ પામેલો 11મા ધોરણમાં, અને કોલેજમાં જ્યારે હું ગયો, બધા મિત્રોનું ગ્રુપ હોય અને પછી બધા પ્લાન બનાવે, ચલો નવું પિક્ચર પેલું આવ્યું છે, થિયેટરમાં જોવા જઈએ, ચલો હવે નવરાત્રી ચાલુ થઈ છે, 2 દિવસ વડોદરામાં રહીશું, 2 દિવસ અમદાવાદમાં રહીશું, ને બધા પ્લાનિંગ થાય. પણ મારી ટીમને, મારા મિત્ર મંડળને ખબર હતી મેકવાન નહીં આવે. એમને ખબર જ હતી કે મેકવાન નહીં આવે, ફિલ્મનું પ્લાનિંગ બનાવીશું, નહીં આવે. હા, કેટલીય ચા પીવા આવશે, હસીશું, મજાક કરીશું, આનંદ કરીશું, સાથે અપડાઉન કરીશું, પણ અમુક જગ્યાઓ છે ત્યાં નહીં આવે. માણસો મારા બીજા ઘણા ટેલેન્ટને લીધે મારી મશ્કરી નહોતી થતી, પણ મેં એવા ઘણા જુવાનોને જોયા છે
કે જેઓ કોલેજમાં જઈને એમ કે હું તો પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરું છું, હું આ નહીં કરું, ત્યારે જુવાનો એની મશ્કરી કરે, એમની હાંસી ઉડાવે, આ ભગત થઈ ગયો છું. પણ હું તમને કહું, અને પિતર કહે છે એ હાંસી ઉડાવે તો હરખાવ, ચિંતા ના કરશો, કારણ કે એ જગતે ઈસુની હાંસી ઉડાવેલી, તમારી ઉડાવે છે, કાંઈ ચિંતા ના કરશો. આપણો વારસો ઉપર છે, મહિમાનો અને દેવનો આત્મા તમારા પર રહેશે, એવું લખેલું છે. ઓકે, અને કહે છે કે પણ તમારી ભૂલને કારણે નિંદા થાય તો તમે જાઓ, તમે મૂર્ખાઈ કરો ને હેરાન થાવ તો એ તમે જાઓ. અને ઘણી વખત સેવામાં માણસો મૂર્ખતા કરતા હોય છે અને પછી હેરાન થાય તો કે બોલો અમે અમારી પર સતાવણી આવી. ઓ ભાઈ, એવી મૂર્ખતા ભરેલી સેવા શા માટે કરે છે? કાયદા જાણો, પરિસ્થિતિઓ જાણો, સાપના જેવા ચપળ થાવ અને ડાપણપૂર્વક સેવાનું કામ કરો, જેથી પરિણામો મેળવી શકો અને સંઘર્ષ ઓછો થાય. એટલે પિતર કહે છે તમે મૂર્ખાઈઓ કરો, તમે પડોશી જોડે ઝઘડો કરો, લાકડી લઈને બહાર નીકળો અને પછી પોલીસ કેસ થાય અને પછી પાદરી સાહેબને ફોન કરો, સાહેબ પ્રાર્થના કરજો, બહુ શેતાન જોર મારો. ભાઈ તું લાકડી લઈને જોર મારવા નીકળેલો, એમાં શેતાનની ક્યાં ભૂલો કાઢે છે? એક લાફો પડ્યો, સામે બીજો ગાળ ધર્યો હોત તો પોલીસ કેસ ના થયો હોત, પણ તે સામે ઈસુએ ચીંધેલો માર્ગ એ પ્રમાણે તું ચાલ્યો નહીં. તું તો ઘરમાં લાકડી શોધવા ગયો અને ઉઠાઈ પણ ખરી, અને હવે પોલીસ કેસ થાય અને હવે રાત જેલમાં રહેવું પડે અને પાદરી સાહેબને કહે સાહેબ પ્રાર્થના કરજો, પિતર એ જેલમાં હતો તો મંડળી પ્રાર્થના કરતી હતી, મારે સારું કરજો. ઓ ભાઈ, પિતર લાકડી મારવાને લીધે નતો જેલમાં, એ તો સુવાટાને લીધે જેલમાં હતો, એટલે મંડળી પ્રાર્થના કરતી હતી. સો બહુ ઇમ્પોર્ટન્ટ છે. પિતર સમજાવે છે કે ભાઈ તમારી મૂર્ખતાને લીધે સહન કરો તો એ તમે જાણો, પણ ખ્રિસ્તી હોવાને લીધે, 16મી કલમ, પણ ખ્રિસ્તી હોવાને લીધે, બાઇબલમાં 2 જ વાર ખ્રિસ્તી શબ્દ વપરાયો છે. શિષ્યો અંત્યોકમાં ખ્રિસ્તી કહેવાયા અને બીજી અહીંયા કે ખ્રિસ્તી હોવાને લીધે જો સહેવું પડે છે તો તેથી શરમાય નહીં, પણ તે નામમાં તે દેવની સ્તુતિ કરે. હાલેલુયા, હાલેલુયા. ખ્રિસ્તી હોવાને લીધે તમારે સહન કરવું પડે છે તો શરમાશો નહીં. ઈસુને એક પોતળી પહેરીને ક્રોસ પર જડી દેવામાં આવ્યો આપણા પાપો માટે, એને શરમ ના લાગી. રાજાઓનો રાજા અને પ્રભુઓનો પ્રભુ, દેવ હોવાનું છોડી દઈને આયેલો એ હાલતમાં લટકી ગયો, એને શરમ આવી નહીં. પોતાને ખ્રિસ્તી કહેતા કદી શરમાશો નહીં, પોતાને દેવનું બાળક કહેતા કદી શરમાશો નહીં. હાલેલુયા. અને ખ્રિસ્તી હોવાને લીધે જો કદાચ સંકટ કે દુઃખ આવે ને તો એ ચિંતા ના કરશો, આનંદ કરજો, હરખાજો કે ખ્રિસ્તના દુઃખમાં હું ભાગીદાર બન્યો છું. પ્રેઝ ધ લોર્ડ. સો બધી અદ્ભુત બાબતો લખે છે, તમે એને તમારો પર્સનલ સ્ટડી એનો તમે કરી શકો, પણ આપણે સીધા 5મા અધ્યાયમાં આવી જઈએ. એની એ જ બાબતો છે ને, તમે એનો અભ્યાસ કરશો તમને સમજાઈ જાય એવું છે. 5મો અધ્યાય અહીંયા કહે છે તમારામાં જે વડીલો છે. ઓકે, હવે 5મો અધ્યાય જેને કહેવાય ભાઈ ખ્રિસ્તી જીવનમાં સંકટો છે, તો ખ્રિસ્તી જીવન સંબંધી કેટલીક પ્રેક્ટિકલ સલાહ પણ છે કે તમારે આમ કરવું જોઈએ, આમ કરવું જોઈએ. જેમ આપણે આગળ જોયું કે ભાઈ તમે સંયમ રાખો, સાવધ રહો, એકબીજા પર પ્રેમ રાખો, આગ્રહથી પ્રીતિ રાખો, કૃપાદાનોનો બીજાઓની ઉન્નતિ માટે ઉપયોગ કરો. જેમ પ્રેક્ટિકલ સલાહો આવી એમ 5મા અધ્યાયમાં એવી થોડી બાબતો છે. આવો આપણે જોઈએ. તમારામાં જે વડીલો છે તેઓનો હું સાથી વડીલ તથા ખ્રિસ્તના દુઃખોનો સાક્ષી તથા પ્રગટ થનાર મહિમાનો ભાગીદાર છું. એથી તેઓને વિનંતી કરું છું કે દેવનું જે ટોળું તમારામાં છે એનું પ્રતિપાલન કરો. અધ્યક્ષનું કામ ફરજ પડ્યાથી નહીં પણ ખુશીથી કરો. નીચ લોભને સારું નહીં પણ હોંશથી કરો. હાલેલુયા. હાલેલુયા. મંડળીના આગેવાનો માટે બહુ ગજબની વાત છે. દેવનું જે ટોળું, કદી ટોળાને પોતાનું ના ગણે, એટલે મીન્સ પોતાની પ્રોપર્ટી ના ગણે. હંમેશા આગેવાનો યાદ રાખે કે પ્રોપર્ટી દેવની છે, હું માત્ર એનો કારભારી છું. પ્રોપર્ટી દેવની છે અને મારે દેવના મહિમાને અર્થે એને સંપૂર્ણતા સુધી પહોંચાડવામાં એના આત્મા વડે એક કારભારી પણ અદા કરવાનું છે. અને પિતર કહે છે દેવનું જે ટોળું તમારા છે
એનું પ્રતિપાલન કરો, એનું પાલન પોષણ કરો. ફરજ પડ્યાને લીધે એ સેવા ના કરશો. અને હું તમને કહું, જો કોઈ બાળક ફરજ પડ્યાને લીધે કરે છે, એનું પરિણામ એને મળશે નહીં. આ તો ભાઈ હવે શું કરું કે ભાઈ નોકરી છે ફલાણી સંસ્થામાં, એ સંસ્થાએ મને આ ગામમાં મૂક્યો એટલે હવે હું શું કરું? આમ તો મારી પત્ની ત્યાં નોકરી કરે છે એટલે ત્યાં જ રહું છું, પણ રવિવાર આવી જાઉં છું કે નહીં? હું તમને કહું, કોઈ બાળક ફરજ પડ્યાને લીધે સેવા કરે, પિતર કહે છે કે ના, એ બરોબર નથી. પ્રેમથી, અરે મારા પ્રભુના ઘેટા સાચવવા મને આપ્યા છે, હું એને કેવી રીતે સાચવીશ? માનો કે તમારી ઓફિસનો બોસ છે, તમે જ્યાં કઈ નોકરી કરો છો, સ્કૂલમાં છો તો તમારા પ્રિન્સિપાલનો દીકરો હોય, માનો કે તમારા પ્રિન્સિપાલના 2 બાળકો છે, અથવા તમે કોઈ સંસ્થામાં કામ કરો, માનો તમારા ડાયરેક્ટરના કોઈ 2 બાળકો છે, અને એમ કે તમારા સ્કૂલનો પ્રિન્સિપાલ કે લો, આ મારા 2 બાળકો છે, આજનો દિવસ તમારે ઘેર સંભાળજો ને, અમારે બહારગામ જવાનું થયું છે, મરણ થયું છે, એટલે તાત્કાલિક અમે જઈએ છીએ, સાંજ સુધીમાં પાછા આવી જઈશું, સાંજ સુધી અમારા 2 બાળકો તમારા ઘરે રાખો. તો હું તમને ચોક્કસ કહું, તમે તમારા બાળકો કરતા એ સાહેબના બાળકોનું વધારે સંભાળ રાખશો. તમારા બાળકો કરતા એ સાહેબના બાળકો જેની જવાબદારી તમને સોંપવામાં આવી છે એની તમે વિશેષ કાળજી રાખશો. એમ મંડળી દેવનું ટોળું છે, દેવના બાળકો છે, અને એના કારભારી તરીકે મંડળીના બાળક તને જવાબદારી સોંપી છે. ફરજ પડ્યાને લીધે નહીં, પણ પ્રેમથી એ ટોળાનું પ્રતિપાલન કરો. આમેન. અને તમને કહું કે એ જ ખરા બાળકો છે. બાકી પેલા ચરાવનારા તો સિંહ આવતો જોઈને નાસી જવાના, ચરાવનારા તો રીંછ આવતું જોઈને નાસી જવાના, છોય કે એકાદ 2 ઘેટું લઈ જાય. પણ જે ખરો ઘેટા બાળક હશે એ સિંહને જોઈને ડાંગ લઈને ઊભો થશે, રીંછને જોઈને સામે ઊભો થશે કે મારા ઘેટા સુધી હું તને નહીં પહોંચવાનો. હાલેલુયા. મારા એક ઘેટાને હું ખોવા નથી માંગતો, ચાહે મારે સિંહ જોડે બાથ ભીડવી પડે કે રીંછ સાથે બાથ ભીડવી પડે. ખરો બાળક પ્રેમથી પ્રતિપાલન કરનાર હોય છે. અને લખ્યું છે, ખુશીથી કરો, એનું માંસ ખાવા કે એનું ઊન કાઢી લેવા નીચ લાભથી સેવા ના કરશો. નીચ લાભની આશાથી, નીચ લોભને સારું એ સેવા ના કરશો. હોંશથી કરો, ખુશીથી કરો, અને તમે તે ટોળાને આદર્શ રૂપ થાઓ. જો કોઈ આગેવાન મારા શબ્દોને સાંભળે છે તો યાદ રાખો, તમારું જીવન આખી મંડળી માટે નમૂનારૂપ હોવું જોઈએ. તમારી ડિસિપ્લિન મંડળીના માટે નમૂનારૂપ હોવી જોઈએ. તમારા કુટુંબનો વ્યવહાર મંડળી માટે નમૂનારૂપ હોવું જોઈએ. તમારું ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ મંડળી માટે નમૂનારૂપ હોવું જોઈએ. મીટિંગમાં બાળક જ 9 વાગ્યાનો સમય હોય અને 9:15 આવશે તો મંડળી કદી ટાઈમે નહીં આવે. મંડળીને તમે 8:30 જઈને નમૂનો આપો. મંડળીના બાળકો તમે પોતે દાન દશાંશ આપો કે મંડળી નમૂનો લે, મંડળી શીખે. દરેક બાબતમાં મંડળીનો આગેવાન આખી મંડળી માટે આદર્શ સમાન હોવો જોઈએ. પ્રેઝ ધ લોર્ડ. ચોથી કલમ કહે છે, મુખ્ય ઘેટા બાળક પ્રગટ થશે ત્યારે મહિમાનો કદી પણ કરમાઈ ન જનાર મુંગટ તમને મળશે. હાલેલુયા. રિમેમ્બર, તમે મુખ્ય ઘેટા બાળક નથી, મુખ્ય ઘેટા બાળક આવશે. આમેન. જેના ઘેટા છે, જેના બાળકો છે, જેને પોતાના લોહીથી ખરીદ્યા છે, એ આવશે. એટલા માટે કદી એમ ના સમજો કે આ તો મારી પ્રોપર્ટી છે, મને મન ફાવે એમ ઉપયોગ કરું. નો, એ દેવની પ્રોપર્ટી છે. 5મી કલમ, એ જ પ્રમાણે જુવાનો તમે વડીલોને આધીન થાઓ અને તમે સગડા એકબીજાની સેવા કરવાને સારું નમ્રતા પહેરી લો. પાઉલના વાક્યો દેખાય છે, નમ્રતા પહેરી લો. ઓકે, જુવાનો મંડળીના વડીલોની આજ્ઞાઓ માનો. મંડળીમાં જે વડીલો છે એમની આજ્ઞાઓ માનો.
એમને પિતા સમાન માન સન્માન અને પ્રેમ આપો. એકબીજા પર એકબીજાની સેવા કરવા આતુર અને તત્પર રહો. કેમ કે દેવ ગર્વિષ્ઠોની વિરુદ્ધ છે, પણ નમ્ર માણસો પર તે કૃપા રાખે છે. એ માટે બહુ ઇમ્પોર્ટન્ટ કલમ, 6ઠી કલમ, એ માટે દેવના સમર્થ હાથ નીચે તમે પોતાને નમાવો કે તે એટલે કે દેવ તમને યોગ્ય સમયે ઉચ્ચ પદે મૂકશે. હાલેલુયા. હાલેલુયા. તો અમે ઉચ્ચ પદ પ્રાપ્ત કરવા પ્રયત્ન ના કરશો તો અમે માત્ર દેવના બળવાન હાથ નીચે પોતાને નમ્ર કરો, પછી પ્રભુની જવાબદારી છે, એ તમને ઉચ્ચ પદે મૂકશે. 2 દિવસ પહેલા જ હું એક સેવકની સાથે બેઠો હતો અને ત્યારે એક આખી મોટી સંસ્થાની એક બ્રાન્ચનો મેનેજર છે. પ્રભુ એને ખૂબ આશીર્વાદિત કર્યો છે, ઘણા લોકો પર નિમ્યો છે. પણ એને યાદ કરાવતો હતો કે ભાઈ, મને તો યાદ છે કે ઢાળ તડકો કે વરસાદ તે જોયો નથી, પૈસા પુષ્કળ મળતા નહોતા, તંગાશમાં ગરીબાઈમાં તે સેવાને પકડી રાખેલી, તેને બહુ વિશ્વાસુપણે દોડધામ કરી છે. માણસોએ કદાચ જોઈ કે ના જોઈ, દેવે તો એ જોયું જ છે. અને દેવે આજે તને જો કેટલા ઘણાઓ પર નિમ્યો છે. વાલાઓ, તમે તમારી જાતને દેવના બળવાન હાથ નીચે નમ્ર કરો અને દેવ તમને યોગ્ય સમયે ઉચ્ચ પદે મૂકશે. હાલેલુયા. કદી જગતના સિદ્ધાંતો પ્રમાણે ના વિચારશો કે આ બધા ફેસબુક પર મુક કરે એનાથી ફેમસ થઈ જવાય, હું મુક કરું એટલે ફેમસ થઈ જવાય. તમારી ફેમ આ જગતના સિદ્ધાંત પ્રમાણે ના શોધશો. દેવ તમને માણસોની આગળ ઊંચા કરશે. દેવે મૂસાને પસંદ કરેલો, દેવે હારૂનને પસંદ કરેલો, માટે દેવે કહેલું આ પ્રજાની આગળ હું તમને ઊંચા કરીશ. અને દેવે કર્યા. પોતે થવા પ્રયત્ન ના કરશો. દેવ તમને કશુંક બનાવે એની રાહ જોજો. જાતે બનવા જશો તો તમારી પોતાની જાતને નુકસાન કરશો અને બીજા ઘણાઓ માટે નુકસાનનું કારણ બનશો. પોતાને દેવના બળવાન હાથ નીચે નમ્ર કરો, તે યોગ્ય સમયે તમને ઉચ્ચ પદે મૂકશે. પ્રેઝ ધ લોર્ડ. ઓકે, આગળ કહે છે 7મી કલમમાં, તમારી સર્વ ચિંતા તેના પર નાખો કેમ કે તે તમારી સંભાળ રાખે છે. હાલેલુયા. હાલેલુયા. 1 Peter 5:7 સન્ડે સ્કૂલમાં મોડે કરેલી કલમ છે. તે તમારી સંભાળ રાખે છે. સાવચેત થાવ, જાગૃત રહો. બધી ચેતવણી છે ભાઈ. સાવચેત થાવ, જાગૃત રહો, કેમ કે તમારો વેરી શૈતાન ગાજનાર સિંહની પેઠે કોઈ મળે તેને ગળી જવાને શોધતો ફરે છે. એ સિંહ નથી, પણ આપણો દેવ યહૂદાના કુળમાંનો સિંહ છે, એટલે એના જેવો બનવા પ્રયત્ન કરે છે. પણ એ સિંહ નથી, એ ગાજનાર સિંહની પેઠે ગળી જવા પ્રયત્ન કરે છે. પણ તમે સાવચેત હશો, સાવધાન રહેશો, તો એ દુષ્ટની કુયુક્તિઓને તમે સમજી શકશો. હાલેલુયા. આગળ 9મી કલમ, તમે વિશ્વાસમાં દ્રઢ રહીને એ શૈતાનની સામા થાવ, કેમ કે પૃથ્વી પર તમારા ભાઈઓ પર એ જ પ્રકારના દુઃખો પડે છે, તે તમે જાણો છો. સર્વ કૃપાનો દેવ જેણે ખ્રિસ્તમાં તમને પોતાના સર્વકાળના મહિમાને સારું બોલાવ્યા. હાલેલુયા. હાલેલુયા. જો શું લખ્યું છે? સર્વ કૃપાનો દેવ જેણે ઈસુ ખ્રિસ્તમાં તમને પોતાના સર્વકાળના મહિમાને સારું બોલાવ્યા છે. તમને શાના માટે બોલાવ્યા છે? સર્વકાળના મહિમાને સારું. આમેન. તે પોતે તમે થોડી વાર સહન કરો, ત્યાર પછી તમને પૂર્ણ સ્થિર તથા બળવાન કરશે. આમેન. અગેન પિતર આશા આપે છે, થોડીક વાર સહન કરો, એ તમને પૂર્ણ સ્થિર અને ત્યાર પછી બળવાન કરશે. આમેન. અને આ કલમે આપણને એમ થાય એ જમાના માટે હતી, પણ હું તમને કહું કે આ જીવતા વચન છે. તમારા સંકટ મધ્યે તમે વાંચશો ને તો આ કલમ તમને એમ કહેશે, થોડીક વાર રાહ જો, તને છોડાવવામાં આવશે. આમેન. હાલેલુયા. આ જીવતા વચનો છે. નોટ ઓનલી ફોર ધેટ ટાઈમ, એક સમય માટે છે એવું નહીં. આજે આ વચન જીવતું બનીને તમારી સાથે વાત કરશે. છેલ્લી સલામ વાંચી લઈએ. સિલ્વાનુસ,
જે મારી ધારણા પ્રમાણે વિશ્વાસુ ભાઈ છે તેની હસ્તક મેં ટૂંકમાં તમારા પર લખ્યું ને તમને વિનંતી કરીને સાક્ષી આપી છે કે આ તો દેવની ખરી કૃપા છે, તેમાં તમે સ્થિર ઉભા રહો. આખા પુસ્તકનો મુખ્ય હાર્દા છે પ્રભુની કૃપામાં સ્થિર ઉભા રહો. હાલેલુયા. અને સિલ્વાનુસે ગજબનો પત્ર લખ્યો છે. એના મૂળ ગ્રીક ભાષાના વિવેચકો કહે છે કે બહુ એક્સલન્ટ ગ્રીક આ પત્રમાં લખાયેલું છે, કારણ કે સિલ્વાનુસ એ બહુ બેસ્ટ જાણે ગ્રીકનો જાણકાર હતો અને બહુ શ્રેષ્ઠ રીતે આ પત્ર લખાયેલો છે. અને મેં તમને કહી દીધું છે કે બાબિલોનથી આ લખાયો છે, પણ એકચ્યુઅલમાં રોમથી લખાયો છે. પણ રોમના કામ બાબિલોન જેવા પાપરૂપ હતા, માટે પિતર કહે છે કે બાબિલોનની મંડળી એટલે કે રોમમાંની મંડળી તમને સલામ કહે છે અને કહે છે કે તમે મારો દીકરો માર્ક તમને સલામ કહે છે. તમે પ્રીતિના ચુંબનથી એકબીજાને સલામ કહેજો. હવે कोई મને આ कलम लाइन ही प्रश्न पूछेलो कि सर यहाँ तो लिखा है कि चुंबन करके नमस्ते करना, हम क्यों हाथ मिला के गॉड ब्लेस यू करते हैं? हमारी कलीसिया में भी चुंबन वाला सलाम ला दो ना. એટલે ઇટ્સ ડિપેન્ડ, કલ્ચર પર ડિપેન્ડ છે, સંસ્કૃતિ પર ડિપેન્ડ છે. અને સંસ્કૃતિને બધુંય છોડો, તમે સલામ કરી શકો છો હાથ મિલાવીને, કદાચ ચુંબન કરીને, એમાં ક્યાંય પાપ ના હોય. અને એટલે પત્રમાં એક જગ્યાએ અમે લખવામાં આવે છે પવિત્ર ચુંબન. પવિત્ર ચુંબનથી એકબીજાને સલામ. પણ એ બહુ બધી બાબતો સંસ્કૃતિ પર પણ આધાર રાખે છે. બાઇબલમાં દેવે માણસોની સાથે એમની સંસ્કૃતિ આધારે પણ વ્યવહાર કર્યો છે. અને એટલે આપણી મંડળીઓની અંદર મોટા ભાગે હાથ મિલાવીને આપણે ગોડ બ્લેસ યુ કરીએ છીએ. પણ कदाच અને એ જુવાન મને પકડી રાખેલો, પણ ના સર બાઇબલ में लिखा है. तो મેં કહું ભાઈ તને આ જ આજ્ઞા પાડવાની કેમ આટલી તાલ આવેલી? બીજી બહુ આજ્ઞાઓ છે, એ તો પાડ પહેલા. તો કે ના પણ લખ્યું છે એટલે. અને એટલે કદાચ કોઈને પ્રશ્ન હોય, મેં જે જવાબ આપ્યો એવું તમને આપી દઉં. નીતિ વચનનો 24મો અધ્યાય કાઢો. નીતિ વચનનો 24મો અધ્યાય અને એની 26મી કલમ આ પ્રમાણે કહે છે, નીતિ વચન 24 અને 26, જે સત્ય ઉત્તર આપે છે તે હોઠોનું ચુંબન કરે છે. એટલે मैं कहूं एक दूसरे के साथ सच बोलना शुरू कर दो, वो एक चुंबन के साथ किया हुआ गॉड ब्लेस यू है. हालेलुया. અને આપણી મંડળીઓમાં હું એવું ઈચ્છું છું કે કોઈ પણ વ્યવહાર હાથ મિલાવવામાં ક્યાંય પાપ ના હોય. અરે હું તો કહું એકબીજાની સામે જોવામાં પાપ માલુમ ના પડવું જોઈએ. આપણી દ્રષ્ટિમાં એ કોઈ પણ પ્રકારનું ગંદી દ્રષ્ટિ, ખરાબ દ્રષ્ટિ, જેને બાઇબલમાં કુદ્રષ્ટિ કહે છે, મંડળીમાં એ કુદ્રષ્ટિ ક્યારેય ના આવવી જોઈએ. વેલ, તમારા સંબંધો એવા પ્રેમ ના હોય, તમે હાથ મિલાવો છો કે ગળે લાગો છો, ક્યાંય પાપ ના હોય. પવિત્રતાના વ્યવહારથી તમે એકબીજાને સલામ પાઠવો. અને કદાચ આપેલી કલમ આપણે વાંચી તો એનો મેં ખુલાસો પણ આપ્યો કે જો તમે એકબીજાની સાથે સાચું બોલો છો, એકબીજાની સાથે પ્રમાણિક છો, તો એ ચુંબન દ્વારા આપવામાં આવેલી સલામ જ છે. અને એટલા માટે હું મંડળીના વડીલ તરીકે તમને કહું છું, મંડળીમાં એકબીજાની સાથે સાચું બોલો, એકબીજા માટે ટ્રાન્સપરન્ટ રહો. તમારું જીવન એકબીજા પરત્વે બહુ જ પ્રામાણિક હોય. તમે જેવા અંદર છો એવા જ બહાર દેખાવ, અને તમે એ ચુંબન ભરેલી સલામ પાઠવી ગણાશે. સો અહીંયા આગળ આપણે પહેલો પિતર પૂરો કરી દઈએ છીએ. પહેલો પિતર અહીંયા આગળ આપણે પૂરો કરી દઈએ છીએ. અને નવા પાના પર બોર્ડ મારો બીજો પિતર. થોડીક 5-7 મિનિટ છે આપણી પાસે, તો એને એટલીસ્ટ બેકગ્રાઉન્ડ જોઈ લઈએ, તો આવતીકાલે એમાંથી બધી કલમો આપણે જોઈ શકીએ. સો નવા પાના પર બોર્ડ મારશો બીજો પિતર. હવે આ બીજો પિતર એકચ્યુઅલી જો લખાણ, ઓરિજિનલ લખાણ ગ્રીક જોવો તો એવું જ લાગે કે બીજો પિતર છે, આ પેલો પિતર નહીં. કારણ કે જે લખવાની શૈલી છે એ પહેલા પિતરની એક્સલન્ટ ગ્રીક, બહુ જ સરળ, બહુ જ એકદમ જેને કહેવાય કે વ્યાકરણ એકદમ કમ્પ્લીટ જોવા મળે, વાક્ય રચના એકદમ પરફેક્ટ જોવા મળે, બહુ શ્રેષ્ઠ ગ્રીકમાં લખાયેલો પહેલો પિતર છે.
અને પ્રભુનો આભાર કે પહેલી જ કલમમાં લખી દીધું પિતરે કે હું ઈસુ ખ્રિસ્તનો પ્રેરિત સિમોન પિતર. પ્રેરિતે લખ્યું, સિમોને લખ્યું, પિતરે લખ્યું. બહુ સારું થયું. બાકી એ કલમ ના હોત તો બધા બહુ સ્કોલર્સ એવું જ કહેતા હતા કે આ પત્ર પિતરે નહીં લખ્યો. પણ પ્રેઝ ધ લોર્ડ, એણે પહેલી જ કલમમાં સિમોન પિતર આખા નામ સાથે ઈસુ ખ્રિસ્તનો પ્રેરિત એ સાથે એણે લખી દીધું છે. અને એટલે આપણને ખાતરી છે કે આ પત્ર એ જ પિતરે લખ્યો છે. પણ પહેલો પત્ર સિલ્વાનુસ પાસે લખાયો છે કે જે એક્સલન્ટ ગ્રીક જાણનાર હતો. આ બીજો પત્ર કોની પાસે લખાયો કે પછી પિતરે પોતે જ ભાગ્યું તૂટ્યું ગ્રીક લખી દીધું, આપણે જાણતા નથી. પણ આ પત્રનું લખાણ, એનું જે આખું સ્ટ્રક્ચર, બોડી સ્ટ્રક્ચર એ બહુ જુદું દેખાય છે. અને જે મૂળ વાક્ય રચના, આપણે તો પેલું ભાષાંતરો થઈ ગયા એટલે બહુ ખબર ના પડે, પણ જે મૂળ ગ્રીક જાણનારા છે એમને ખ્યાલ છે કે આ લખાણ બહુ જુદી પ્રકારનું છે. એમાં જે શબ્દો અને વાક્યો વાપર્યા છે એ જાણે કે તમિલનાડુનો કોઈ ગુજરાતમાં રહેતો હોય અને નવું ગુજરાતી શીખ્યો હોય અને એ બોલે તો કેવું બોલે, એટલે એવું બધું એ પ્રકારનું આમ થોડું કે જેને કહેવાય કે શુદ્ધ ગ્રીક નથી. થોડાક શબ્દો આડા ટેડા છે, અરામિક આવી જાય, થોડુંક આમ જેને બહુ માનનીય શબ્દો ના વપરાયા હોય કે એવું એકદમ શુદ્ધ ગ્રીક નથી, એ પ્રકારનું લખાણ છે. પણ લખ્યું તો પિતરે જ છે. જો ત્રીજા અધ્યાયની પહેલી કલમમાં શું લખ્યું છે? વાલાઓ, આની લખવાની સ્ટાઇલ છે, બરાબર. આપણને અહીંયા આગળ પહેલા પત્રની અંદર વાલાઓ બે ત્રણ જગ્યાએ મેં તમને બતાવ્યું છે. ઓકે, પણ લખે છે વાલાઓ, હવે આ બીજો પત્ર હું તમારા પર લખું છું. એનો મતલબ કે આ પિતરે પહેલો પત્ર લખ્યો છે, એ જ પિતરે આ બીજો પત્ર લખ્યો છે. ઇવન પિતર પહેલા અધ્યાયની 16 થી 18 કલમ જો તમે જુઓ તો ત્યાં એ લખે છે, પહેલો અધ્યાય, બીજો પિતર એનો પહેલો અધ્યાય 16 થી 18 કલમ, કેમ કે જ્યારે અમે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનું સામર્થ્ય તથા તેના આગમનની વાત તમને જણાવી ત્યારે અમે ચતુરાઈથી કલ્પેલી કહાણીઓને અનુસર્યા નહોતા, પણ તેની મહાન પ્રભુતાને પ્રત્યક્ષ જોનારા હતા. કેમ કે જ્યારે બહુ તેજસ્વી મહિમામાંથી તે સંબંધી એવી વાણી થઈ કે એ મારો વાલો પુત્ર છે, એના પર હું બહુ પ્રસન્ન છું. હવે જુઓ, આ પિતર જ છે કે રૂપાંતરના પહાડ પર કહે છે કે હું હાજર હતો. એટલા એ જ પિતર છે. લખાણની શૈલી પણ થોડી જુદી છે અને કદાચ ઘણા સ્કોલરને ચર્ચા થતી હતી કે ભાઈ આ એ પિતર ને બીજો પિતર કેમ ના હોય, પણ એ જ પિતર છે કે જે રૂપાંતરના પહાડ પર હાજર હતો. અને એ પિતર જ લખે છે અમે એ વાણી સાંભળી છે, અમે એ મહિમા દીઠો છે. ઇવન એ સિવાય એ પાઉલના પત્રોનો ઉલ્લેખ કરે છે એના ત્રીજા અધ્યાયની 15-16 કલમમાં. શું આ પિતર જ છે? કારણ કે જેણે પાઉલના પત્રો વાંચેલા છે અને વાકેફ છે પાઉલના પત્રોથી. અને કોને લખે છે? તો એ જ લોકોને લખે છે જે લોકોને એણે પહેલો પત્ર લખ્યો હતો, પોન્તસ, ગલાતિયા, કપ્પદોકિયા, આશિયા અને બિથુનિયા. એ પ્રાંતોના લોકોને, જે પહેલા પિતરના પહેલા અધ્યાયની બીજી કલમમાં આપણે વાંચેલું, પોન્તસ, ગલાતિયા, કપ્પદોકિયા, આશિયા અને બિથુનિયા, આ પ્રાંતોમાંના એશિયા માઇનોર, જે રોમન પ્રોવિન્સનું એશિયા માઇનોર કહેવાય, એ એરિયાના લોકોને જેમને સંબોધીને આ પિતરે પહેલો પત્ર લખેલો, એ જ લોકોને સંબોધીને આ બીજો પત્ર લખાયો છે. સો લેખક એનો એ છે અને વાંચક વર્ગ એનો એ જ છે. એ જ લોકોને સંબોધીને આ બીજો પત્ર લખાયો છે. અને એ પણ મોસ્ટ પ્રોબેબલી રોમમાંથી લખાયો છે. અને આ પત્ર લખાયાના થોડાક જ વખતમાં પિતર શહીદ થઈ જાય છે. આશરે ઈસવીસન 66-67 લખાયેલો આ પત્ર છે કે જ્યારે પિતર બહુ વૃદ્ધ થયો છે અને એના પત્રમાં એ લખે છે કે હું જાણે વૃદ્ધ છું. પહેલા અધ્યાયની 13 થી તો તમે આગળ વાંચશો તો એ લખે છે. જો આપણે વાંચીએ, ત્યાં સુધી હું આ માંડવામાં છું, જ્યાં સુધી હું આ માંડવામાં છું ત્યાં સુધી તમને સ્મરણ કરાવીને સાવધ કરવાને. ઓકે, અને પછી આગળ લખે છે 15મી કલમમાં, મારું મરણ થયા પછી. ટૂંકમાં મરણની બહુ નજદીક છે, એને ખબર પડી છે મારું મરણ બહુ નજીક છે. અને એવા સમયે પિતર જાણે જેમ પાઉલે બીજો તીમોથી લખ્યો કે મરણ અગાઉ મારા આત્મિક દીકરાને એક ચાર્જ સોંપું, એક પડકાર આપું, એક
જાણે કે વારસાને આગળ વહન કરવાને હિંમત આપવું. અને બહુ લાગણીશીલ પત્ર પાઉલે લખ્યો છે. અને પીતરે હવે વૃદ્ધ છે અને એને ખબર પડી ગઈ છે ગમે ત્યારે મને આ રોમન સરકાર મારી નાખશે. અને ત્યારે એ પોતાના આત્મિક બાળકો, એના દ્વારા સ્થપાયેલી મંડળીઓને પત્ર લખવાનું વિચારે છે. અને ત્યારે એ આ બીજો પત્ર એ જ લોકોને લખે છે જેમને પહેલો પત્ર લખાયો. તો લેખક એ જ છે અને વાચક વર્ગ પણ એ જ છે. શા માટે આ પત્ર લખે? પત્ર લખવાનું કારણ શું? હવે વાંચીએ આપણે. ચાલો, કેમ પીતર આ પત્ર લખે છે? 3 અધ્યાયની પહેલી કલમ વાંચી લઈએ પહેલા. કેમ આ પત્ર લખે છે? તો કે વાલાઓ, હવે આ બીજો પત્ર હું તમારા પર લખું છું અને બંને પત્રોથી તમારા નિર્મળ મનોને ચેતવણી આપીને સાવધ કરું છું. ધ રીઝન બિહાઇન્ડ ધીસ લેટર, આ પત્ર લખવાનું કારણ મંડળીના મનો કે જે નિર્મળ છે એમને ચેતવણી આપું, એમને સાવધ કરું. હું મરી જવે પહેલા મારે આત્મિક બાળકોને એક ચેતવણી આપી દઉં, સાવધ થઈ જાય. એના માટે કશું પ્રકટીકરણ લખું કે જેથી કરીને તેઓ એ વચનોને વળગી રહે. એ કારણ જોઈએ છે પહેલા અધ્યાયની 13મી કલમ. શા માટે આ પત્ર લખે છે? આ માટે પત્ર લખે. જો 13મી કલમ, જ્યાં સુધી હું આ માંડવામાં છું, એટલે હું આ શરીરમાં છું, ત્યાં સુધી તમને સ્મરણ કરાવીને સાવધ કરવા એ મને યોગ્ય લાગે છે. કેમ કે મને માલુમ છે કે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તે મને કહી દેખાડ્યું તે પ્રમાણે મારો માંડવો જલ્દી પડી જવાનો છે. પીતર કહે છે પ્રભુએ મને કહી દીધું છે કે હવે મારે મરવાનો સમય આવી ગયો છે. કેટલું ગજબનું કહેવાય. ખાસ ફ્રેન્ડ ઈસુનો. અને ઈસુએ વારે ઘડીએ ટોકવો પડે, અરે તું જરીક શાંત રહે ને, ઉતાવળ એકદમ કશું પડે પહેલો એ ઊભો થઈ જાય. 50મા દિવસે 11 ની જોડે પહેલો એ ઊભો થઈ ગયો. કાન બીજો કોઈ કાપે પેલા પિતરે કાપી નાખે. બહુ જ ઉતાવળ્યો, પણ તોય પ્રભુને બહુ વાલો હતો. અને આ પિતર ઈસુની ખાસ નજદીકની ટીમનો મેમ્બર. અને એને મરવા પહેલા પ્રભુએ જાણે એને કહી દીધું, પિતર હવે ટાઈમ થઈ ગયો, થોડાક દાડામાં તારે ઉપર આવી જવાનું છે. અને પિતરને ખબર પડી ગઈ છે. નોટ ઓનલી કેસ કેવો ચાલે છે, એમ કે છે મને આકાશમાંથી પ્રભુએ પ્રગટ કરી દીધું છે કે હવે મારું મરવાનું નજીક જ છે. હવે તમે વિચારો, જે માણસને ખબર પડી ગઈ હોય કે મારે થોડાક દિવસોમાં મરી જવાનું છે, પ્રભુએ કહી દીધું છે અને પરિસ્થિતિઓ હવે દેખાય છે, અને છેલ્લો પત્ર લખે તો કેવો પત્ર લખે? કોઈ માણસ મરતા સમયે જે વાતો કરે ને એ બહુ મૂલ્યવાન વાતો હોય. ઈસુએ શું વાતો કરી વાંચી લેજો. યોહાનની સુવાર્તાના 17મા અધ્યાયથી આગળ છેલ્લે ઉપર જતા પહેલા બહુ ઇમ્પોર્ટન્ટ વાતો કરી લીધી. અને આ પિતરે એને આકાશમાંથી લીલી લાઈટ આપી દીધી. ભાઈ હવે આવવાનો ટાઈમ થઈ ગયો. આ બાજુ રાજનૈતિક પરિસ્થિતિઓ જોઈ લીધી કે હવે જવાનો ટાઈમ થઈ ગયો છે. અને પિતર આ બીજો પત્ર લખે છે. અને એટલે આ બહુ ગજબનો પત્ર છે, અદ્ભુત પ્રકટીકરણો આપતો પત્ર છે. અને જો આગળ લખે છે, જો હેતુ 15મી કલમ, મારું મરણ થયા પછી આ વાતોનું સ્મરણ તમને નિત્ય થાય એવો હું યત્ન કરીશ. તમે જુઓ એની ઉત્કંઠા, અને હું જીવું છું ત્યાં સુધી તો તમને કહીશ, એ સાવચેત રહો, એ સંયમી થાવ, એ સાવધ રહો, ચેતવણી છે, પડકાર છે. અને પિતર એમ કહે છે, મારી તો ઈચ્છા છે કે હું મરી જાઉં તોય એવું કશુંક લખતો જાઉં અને રોજ વાંચજો કે તમને ચેતવણી મળતી રહે, તમે સાવધ થતા, કે તમે પાપમાં ના પડો, કે તમે એ આશાને છોડી ના દો. બહુ ગજબનું પ્રકટીકરણ છે. જ્યાં આગળ પિતર એમ કહે છે, હું મરી જાઉં ને પછી આ વાતો તમને યાદ કરાવી, એટલા માટે હું આ પત્ર લખું છું. હું ગમે ત્યારે મરી જઈશ, આકાશમાંથી મને કહી દીધું છે, અને આ રાજનૈતિક પરિસ્થિતિઓ દેખાય છે કે હું ગમે ત્યારે મરી જઈશ. પણ પિતર કહે છે, મરી ગયા પછી આ મારા લખાયેલા પત્ર દ્વારા હું ઈચ્છું છું તમે યાદ કરતા રહેજો
કે કઈ આશામાં તમારે દ્રઢ રહેવાનું છે અને કઈ બાબતોમાં સંયમ રાખવાનો છે. અજાયબ પ્રેરિતપણું છે. જીવતે જીવું તોય પ્રભુને ખાતર, અને મરી ગયા પછી એવો વારસો મૂકીને જઈશ કે ગણાવવા માટે આશીર્વાદનું કારણ બનશે. હાલેલુયા. અને અત્યારે તો પ્રભુએ આપણને આ સોશિયલ મીડિયાના એવા માધ્યમ આપ્યા છે, ઇલેક્ટ્રોનિક ઇક્વિપમેન્ટ્સ આપ્યા છે. એક જ વાર સંદેશો આપ્યો, આખી જિંદગી ફેસબુક વાળો સાચવી રાખશે. મારે પૈસા નહીં ખર્ચવાના. હવે લાઈફ ટાઈમ ફેસબુક પર આ શિક્ષણ સ્ટોર અપ થઈ ગયું. હજારો લોકો માટે આશીર્વાદનું કારણ બની શકે છે. હાલેલુયા. મારી વિનંતી છે કે આપણી આ મીડિયા મિનિસ્ટ્રી અને આ એઝરા પ્રોજેક્ટ કર્યા પછી ઘણી બધી પ્રેરણા છે મારા હૃદયમાં કે નિયમિતપણે આ ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર તમને વચનનું શિક્ષણ અને નવા પ્રકટીકરણો જે પ્રભુ તરફથી મને મળે એ તમારી સાથે વહેંચવા. અને એટલા માટે જાણે રિસ્ટોરેશન મુવમેન્ટમાં હવે આપણે આ એક નવી પાંખ છે કે આપણી મીડિયા મિનિસ્ટ્રી છે, જેને માસ મીડિયા કહેવામાં આવે છે. અને ઓલરેડી પ્રભુની કૃપાથી હું એ ગ્રાફિક્સ વર્ક ને વેબ ડિઝાઇનિંગ ને મીડિયા શીખેલો માણસ છું. ફાઇન આર્ટ્સ કર્યું છે મેં. અને પ્રભુના આત્માએ પણ પ્રેરણા આપે છે કે હવે આ મીડિયા મિનિસ્ટ્રીને વધારે આપણે લોકો સુધી પહોંચાડી શકીએ. અને એટલા માટે મારી વિનંતી છે, મારા માટે પ્રાર્થના કરશો, મારા કુટુંબને માટે પ્રાર્થના કરશો કે દેવે જે મુકર્રર કરેલું છે એ સઘળી સેવાઓ અમે પરિપૂર્ણ કરી શકીએ. આમેન. પ્રભુ તમને બહુ જ આશીર્વાદિત કરે. એની કૃપા, ભલાઈ અને પ્રેમ તમારી સાથે હંમેશા બનેલો રહે. હાલેલુયા. આનંદનો દીકરો રોનક, એની બર્થડે છે. દીકરા પ્રભુ તને બહુ જ આશીર્વાદિત કરે. આમેન. ગઈકાલે નડિયાદ મંડળીના જીતુભાઈની વર્ષગાંઠ હતી. પ્રભુ એમને પુષ્કળ આશીર્વાદિત કરે. અને રિચાર્ડ જે અમેરિકા શિકાગોમાં છે, ઈવા આંટી અને ધીરજ અંકલનો દીકરો, એની પણ બર્થડે હતી. એને પણ પ્રભુ પુષ્કળ આશીર્વાદિત કરે. આમેન. પ્રભુ તમ સર્વને પુષ્કળ કૃપા, ભલાઈ, શાંતિ અને પ્રેમથી ભરપૂર રાખે. આમેન. આમેન. આમેન.